એટલે અટકાવી દેવું જોઈએ. જો દુરસ્તી થઈ ગઈ તો હવે કશું કરવાનું થતું નથી. ક્ષેત્રફળ તમારું 1 એકર ઘટતું હોય તો ઘટી જાય, 1 એકરે ઘટી જાય એમ બોલું છું, 5 એકરે ઘટી જાય. એટલે કેજેપી વખતે જોઈ લેવાનું કે આગળ વધવા દેવું છે કે નથી વધવા દેવું. નહીં તો દુરસ્તી થઈ ગઈ પછી સિવિલ કોર્ટ, કારણ કે તમે જ કરાવ્યું ને બધું. હાથે અરજી કરી, બરોબર છે, એફિડેવિટ તમે કરી દીધું, માપણી તમે કરાવી, રોજકામાં સહી તમે કરી દીધી, કેજીપી તમે જોયું, 135 ની તમારી ગઈ, પછી કેજીપી નું દુરસ્તી થયું, તમારો રેવન્યુ રેકર્ડ તમે ચોખ્ખું કર્યું છે, પછી કૃષિ પંચ પૂરું થઈ ગયું, પછી જો વાંધો હોય તો સિવિલ કોર્ટમાં જવું પડે. પણ આ કરાવી લેજો ભૂલ કર્યા વગર. બહુ અગત્યનું કામ મેં તમને કીધું છે. કોઈ એડવોકેટ તમને આટલી પરફેક્ટ માહિતી નહીં આપે. એ કહેશે લાવ હું કરી દઉં, પણ કરતા શીખી જાઓ. મારા ફોન સાંભળીને માણસો એસએસઆરડી સુધી લડી આવ્યા છે. યુટ્યુબમાં મેં મૂકેલા જ છે કે એવા પણ છે કે એસએસઆરડી સુધી લડી આવ્યા છે. મારા તાલીમ કેમ્પમાં એક આવવાનો છે, એ હાથે લડી આવ્યો છે, સોપાણા કરીને છે. કરી શકો કામ. અને પાછો હું બેઠો છું ને, તમે ક્યાં અટકો તો મને પૂછી શકો. તમને ભલે બધી નથી ખબર પડતી, જ્યાં અટકો ને મને વોટ્સએપથી પૂછો, હું તમને ફોન કરીને પાછું માર્ગદર્શન આપી દઈશ. જેને કામ કરવું છે એના માટે રસ્તા છે, જેને નથી કરવું એના માટે કાંઈ રસ્તા નથી. પૈસા દઈને તમારો રેવન્યુ રેકર્ડ 100% ચોખ્ખો નહીં થાય. આટલી બધી કેર તો તમે તમારા માટે રાખી શકો ને. પોતાના દીકરાની કેર માં રાખે. હોટલમાં જમવા જાવ તો રાખે ખરા? હોટલ વાળો તો ચટાકેદાર પીસી દે તમને, બરોબર. મરચું ખાધું હોય 3 ફેરે તીખું લાગે, 2 ફેરે કઈ, ત્રીજી ફેરે સમજી જાવ. પેલું મોઢામાં ખાવ ત્યારે, બીજું પેટમાં ખાવ ત્યારે, પેટમાં જાય ત્યારે, ને ત્રીજું 10-12 કલાક 15 કલાક પછી. તીખું લાગે કે ન લાગે? હા. તો તમારા રેવન્યુ રેકર્ડ તમારે ચોખ્ખા કરવા પડે. આપણી કેર આપણે જેટલી સારી રીતે લઈ શકીએ તો બીજો માણસ ન લઈ શકે. હવે આ વાત થઈ કેજેપી દુરસ્તીની, બહુ અગત્યની હતી. જે ખેડૂત તમારા પૈકી સર્વે નંબર બોલતા હોય એ મહેરબાની કરીને વહેલી તકે ચોખ્ખા કરાવી, આડો લીટો કરાવી પૈકી નીકળી જવો જોઈએ તમારા 7 નંબરમાંથી. આટલું સમજાઈ જવું